નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના. સાબરકાંઠા જિલ્લાના સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ. સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર નેમેશ દેવેની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી હિંમતનગર ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં સહકાર વિભાગને લગતા પ્રશ્નો, મંડીઓના ઓડિટ તેમજ નેશનલ હાઈવેને લગતા અને તે સાથે જોડાયેલા સર્વિસ રોડ વગેરેના પ્રશ્નો રજૂ કર્યા. તેમજ ખેડૂતો માટે વીજળીના પ્રશ્નો રજૂ કરી તેના નિરાકરણ માટે સત્વરે પગલાં લઈ લોકહિતના કામો ઝડપી કરવા જણાવ્યું હતું. સંકલનના બીજા તબક્કામાં પેન્શન, કેસ, સરકાર લેણાની વસૂલાત અને વિકસિત ભારત સંકલ્પ યાત્રા, નગરપાલિકા વિસ્તારમાં શરૂ થનાર યાત્રા અંગે મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં દીપસિંહ રાઠોડ, સાંસદ સાબરકાંઠા અરવલ્લી, રમણલાલ વોરા, ઈડર ધારાસભ્ય, વીડી ઝાલા હિંમતનગર ધારાસભ્ય, નિવાસી અધિક કલેક્ટર ડોક્ટર દિગંત બ્રહ્મભટ્ટ, પ્રાંત અધિકારીઓ અને અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.